બિહારના દરભંગા જિલ્લામાં લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં અબંડા ગામમાં આરોપીની ધરપકડ કરવા પહોંચેલી પોલીસની ટીમ ઉપર એક ટોળા દ્વારા હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. તો આ સાથે ટોળામાંથી કેટલાક શખ્સોએ પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે પોલીસના હથિયાર છીનવી લેવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ હુમલામાં અનેક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે દરભંગા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો મળતી માહિતી મુજબ દરભંગા જિલ્લામાં લહેરિયાસરાય પોલીસે જીતેન્દ્ર નામના આરોપીને કોર્ટના આદેશ ધરપકડ કરવા માટે અબંડા ગામ પહોંચી હતી. જ્યારે પોલીસ આરોપીની ધરપકડ કરી તો ગામના લોકો ઉગ્ર થઈ ગયા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો. તો પોલીસ કર્મીઓ પર હુમલો થયાની સમગ્ર ઘટના અંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ પછી સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે દરભંગાથી સિટી એસપી અશોક કુમાર સહિતના અધિકારીઓ અને ભારે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો ઘટના બાદ પોલીસે વિસ્તારમાં કડકાઈ વધારી દીધી હતી. તો આ સાથે આરોપીઓની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.